મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સાંખ્ય યોગી માહી શિરોમણી ભાવે નામ કહું તેના ભણી ભક્ત ભાણો અમીર ભણી જે ઉમો જીવું બે ભક્ત ગણી જે. ઉમા ભક્ત મહારાજના હજુરી પાર્ષદ હતા. એકવાર મહારાજ વેલાલમાં જેસંગભાઈને ત્યાં મહારાજ પધારેલા. વેલાલ ગામ પ્રસાદીનું છે. જેસંગભાઈ બહુ પ્રેમી ભક્ત હતા. મહારાજ ત્યાં ઘરે ઘરે થાળ જીમા છે. મહારાજને નીકળવું હતું. ભક્તોએ બહુ આગ્રહ કર્યો, મહારાજ અમારી રસોઈ લઈને પછી મહારાજ થાળ જમીને જાઓ. મહારાજ કે આજે બધા ઘરે થાળ કરો, બધી ઘરે અમે આવશું. તો ઘરે ઘરે લાડુ બનાવ્યા અને રસોઈ બની હોય. મહારાજ એક ઘરે ગયા. મહારાજ કે અમે એક લાડુ જમશું, બધાની ઘરે જમવાનું. એટલે હરિભક્તોને ખબર પડી મહારાજ એક જ લાડુ જમે છે. આમ તો જૂના મોટા લાડુ હોય ને પાછા મોટા બનાવ્યા કે મહારાજ એક જ લાડુ જમશે. મહારાજ કે પણ આવા મોટા લાડુ હોય? મહારાજ અમે ગામડાના માણા, અમારી વાણી જાડી, અમારા કપડા જાડા અને અમારા લાડવાય જાડા. મહારાજ લગભગ 18 ઘરે મહારાજ લાડુ જીમા અને થાળ જીમા મહારાજ. આ વેલાલના જેસંગભાઈ બહુ પ્રેમી હતા. પછી વેલાલથી મહારાજ ત્યાંથી ચાલ્યા અને કણભા ગામ આવ્યા. તે ગામના વડીલ હરિભક્તો સામે આવ્યા છે. મહારાજને ગામમાં પધરામણી કરાવી. ગામના પાદરમાં તો બધા મોટી સંખ્યામાં ભાઈઓ આવ્યા હતા. પટેલ ઝવેરીદાસ આગળ વગેરે હરિભક્તો. હરિભક્તોનો અપાર ભાવ દેખીને મહારાજ મનમાં રાજી થયા અને મહારાજ બોલ્યા, અમારા બે હજુરી સેવક નાથ ભક્ત તથા ઉમાભાઈનું આ ગામ કહેવાય છે. તેમાં જઈને અમારે આજ રહેવું છે. અને સદગુરુ રામાનંદ સ્વામી પણ અહીંયા આવીને રહ્યા છે એવું મહારાજે કીધું. કે આ તો સ્વામીનું ગુરુનું પ્રસાદીનું ગામ છે અને અમારા હજુરી સેવક આ નાથ ભક્ત અને ઉમાભાઈ એનું આ ગામ. એટલે મહારાજ કે આ ગામમાં અમારે રહેવું છે. મહારાજે ગામમાં પ્રવેશ કર્યો ને બધા હરિભક્તો એ ફૂલનો હાર નાળિયેર લઈને આવેલા. મહારાજના ચરણમાં પેલા નાળિયેર મૂકી મહારાજને હાર પહેરાવે અને પછી પ્યારથી ચરણોમાં નમી પડતા. આ પૂજા કરવાની રીત હોય. આપણે કઈ સામગ્રી લાવ્યા હોય તો પેલા ચરણમાં મુકાય, પછી હાર પહેરાવી અને પછી પગે લાગવાનું. આમ ચરણમાં નમી સ્પર્શ કરી અને પ્રણામ કરે. મહારાજ આ રીતે કણભા ગામ પધારેલા અને મહારાજે કહેલું કે આ ગામ તો અમારા નાથ
ભક્ત અને ઉમા ભક્ત અમારા હજુરી પાર્ષદ એમનું આ ગામ છે. એટલે આ ઉમા ભગત કણભા ગામના હતા. આ નાથ ભક્ત અને ઉમાભાઈ નામે જે ભક્ત હતા તે અહર્નિશ શ્રી હરિની સેવા કરતા હતા. અહર્નિશ, અહર એટલે દિવસ, નિશા એટલે રાત્રિ, રાત્રિ દિવસ એ મહારાજની સેવામાં રહેતા. એને હજુરી કહેવાય, હાજર છે. હા મહારાજ, વાર ન લાગે જરાય, હાથ જોડીને ઊભા હોય, જી હજુર. ક્યારેક શ્રીહરિ તેમના ઉપર ખીજાય અથવા રાજી થાય, તે બંને સ્થિતિમાં તેઓ સતત રાજી રહેતા હતા. તે બંનેની સમજણ એવી હતી કે આપણી સેવાને શ્રીહરિ સ્વીકારે છે તે જ તેમની મોટી કૃપા છે. એટલે તેઓ ક્યારેય મનમાં ઝાંખા પડતા નહીં. આપણે સેવા કરીએ તો શું ભાવ હોય? મેં સેવા કરી, મેં મહારાજને થાળ કરાવ્યો, મેં મહારાજને પુષ્પના હાર કરાવ્યા, મેં રસોઈ આપી, હું અહીંયા દરરોજને માટે પોતા મારું છું, હું સેવા કરું છું, મેં એટલું કર્યું. આ ભગતના ભાવમાં શું છે? કૃપા કરીને મારી સેવા સ્વીકારી મહારાજે, મહારાજે દયા કરી, મારી સેવા સ્વીકારી. ઓમાં આપણો અહંકાર વધતો જાય એવો ભાવ આવ્યો. અને આમાં મને સેવા મળી, મારી સેવા સ્વીકારી, મને દયા કરીને લાભ આપ્યો, આવો ભાવ છે. આપણે ભગવાનના ભક્તોના ચરિત્ર પ્રસંગો કહેતા હોઈએ, મહારાજ એમની ઉપર રાજી થતા હોય ત્યારે આપણે એમાંથી શીખવું જોઈએ કે એવા ગુણ આપણામાં કેમ આવે, મહારાજ આપણી ઉપર કેમ રાજી થાય. તો આવો સ્વભાવ આપણે રાખીએ, ગુણ કેળવીએ તો મહારાજ આપણી ઉપર રાજી થાય. આ બંને ભક્તો એવું માનતા કે આપણી સેવાને શ્રીહરિ સ્વીકારે છે તે જ તેમની મોટી કૃપા છે. આવા મોટા ભગવાન, એણે મારી સેવા સ્વીકારી, કૃપા કરીને, દયા કરીને. હું કંઈક કરું છું, મેં ઉપકાર કર્યો, મેં સેવા કરી, એવો ભાવ નહીં. ભગવાને દયા કરી, મારી ઉપર કૃપા કરી કે પ્રભુએ મને લાભ આપ્યો, મારી સેવા સ્વીકારી. એવું માનતા એટલે તેઓ ક્યારેય મનમાં ઝાંખા પડતા નહીં. હસ્તે મુખે જ રાત દિવસ સેવા કરતા હતા. એવો તેમનો પ્રેમ એક સરખો કાયમ રહેતો હતો. આવા આ ઉમા ભક્ત હતા. એમના આવા સ્વભાવને લીધે મહારાજના રાજીપાના પાત્ર બની ગયેલ. બાકી તો માની ભગત, એની સેવા મહારાજને ગમે નહીં. મહારાજ એવું કીધું. મહારાજને એવી એની સમજણ હતી, ભાવ હતો, એટલે મહારાજના રાજીપાના પાત્ર બની ગયેલા અને મહારાજના હજુરી પાર્ષદ બની ગયેલ. આથી મહારાજની અંગત સેવાનો પણ એમણે ખૂબ લાભ લીધો છે. જેમનો ગ્રંથોમાં વર્ણન મળી આવે છે. ઉમા ભક્તના જાજા પ્રસંગો નથી, પણ મહારાજ સાથે હોય એટલે ક્યારેક એ સેવા કરતા હોય. મહારાજ એકવાર મેથાણ પધારેલા, મહારાજે તળાવમાં મહારાજ સ્નાન કરવા પધાર્યા. ત્યારે આ ઉમા ભક્ત શ્રીહરિના સેવક ઉમાભાઈ તરત જ કોમળ તાજું દાંતણ લેવા,
પછી તરત શ્રીહરિએ તે દાંતણ કર્યું અને મુખ કમળ ધોયું, પછી સ્નાન કર્યું. જો આ ઉમા ભગતે કેવો લાભ લઈ લીધો. મહારાજને માટે સરસ કોમળ દાંતણ લઈ આવ્યા. મહારાજે દાંતણ કર્યું. મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા. મહારાજ મોલ ઉપર છત્રીય બિરાજમાન હતા. જેતલપુરમાં દેવ સરોવરને કાંઠે મોલ છે ને રંગમોલ કહેવાય. મહારાજ મોલ ઉપર બિરાજમાન હતા. મોલની અગાસી ઉપર ચંદની ખેંચીને સરસ છાંયો કર્યો હતો. બિલોરી કાચના ઝાડ તેમાં લટકાવ્યા હતા. અત્યારે આ ઝુમર આવે ને એવા, પછી એની આમ ચંદની બાંધી હતી. એમાં પાછા આ બિલોરી કાચના ઝાડ લટકાવ્યા હતા, એટલે ઝુમર. અદ્ભુત શોભા થઈ હતી. પાટીદારોએ બધી સવારીને કોટમાં ઉતારો કરાવ્યો. એટલે ત્યાં કિલ્લો હતો, એમાં બધાને ઉતારો કરાવેલો. સંતોને માટે રસોઈ ગામમાં તૈયાર કરાવી હતી. પ્રેમથી ઘણા પકવાન કર્યા હતા. શ્રીહરિ માટે પણ રસોઈ ત્યાં કરી હતી ગામમાં. એટલે શ્રીહરિ માટેની રસોઈ જ્યારે તૈયાર થઈ ત્યારે બ્રહ્મચારી બોલાવવા આવ્યા. ક્યાં બેઠા છો? રાજકોટમાં કે જેતલપુર? મોલમાં. કોણ બોલાવવા આવ્યું? મૂળજી બ્રહ્મચારી મહારાજ. મહારાજ થાળ તૈયાર થયો છે, જમવા પધારો. તે બ્રહ્મચારીને જોયા એટલે તુરત પ્રાણ આધાર શ્રીહરિ ઉઠ્યા. ચરણોમાં ચાખડીઓ પહેરી હતી અને માથે ઉમાભાઈએ છત્ર ધારણ કર્યું હતું. જો આપણે તો ઉમાભાઈ માટે અહીં લઈ ગયા. હા, મહારાજના હજુરી પાર્ષદ ક્યારેક મહારાજને દાંતણ લાવી આપે, અત્યારે મહારાજને છત્ર ધારણ કર્યું હતું. પછી મહારાજ ગાજતે વાજતે સંતો ભક્તો કીર્તન બોલતા બોલતા મહારાજ જમવા માટે પધાર્યા. મહારાજ જુનાગઢ પધાર્યા. દામોદર કુંડે સ્નાન કરવા જતા હતા. ત્યારે ઉમાભાઈ અને નાથજીભાઈ એ બંને પાર્ષદો શ્રીહરિની બંને બાજુએ હતા. એકના હાથમાં છત્ર લીધેલું હતું અને બીજાના હાથમાં સૂર્યમુખી લીધેલી હતી. છત્ર ધારણ કર્યું હતું. મહારાજ ઇંગોરાળાથી પાટી ગામ થઈ ઝીંઝાવદર અલૈયા ખાચરને ત્યાં જતા હતા. ત્યાં રસ્તામાં પાડલિયા નદીમાં સ્નાન કર્યું. પછી મહારાજ અશ્વ ઉપર સવાર થયા. સ્નાન કરીને પછી નીકળ્યા. ત્યારે બીજા બધા ઘોડેસવારો પણ તેમની સાથે ચાલ્યા. આગળ વાજિંત્રો વાગતા હતા. સુંદર શોભા હતી. પાર્ષદ ડુંગરજીએ શ્રીહરિના ઉપર છત્ર ધાર્યું હતું અને નાથજીભાઈ અને ઉમાભાઈ બંને બાજુ ચામર કરી રહ્યા હતા. મહારાજ અશ્વ ઉપર બેઠા હતા. ડુંગરજી ભગતે છત્ર ધારણ કર્યું હતું અને આ ઉમા ભગત નાથજીભાઈ બે હજુરી પાર્ષદો હતા. એ મહારાજને ચામર કરી રહ્યા હતા. એટલે મહારાજને ગરમી ન થાય, પરસેવો વળે નહીં, એટલે મહારાજને આમ પવન નાખતા હતા, ચામર ઢોળતા હતા. કેવો ભાવ છે! તક મળે એટલે ભરભારી સેવા લઈ લે છે. એકવાર મહારાજ ઉનાળાના સમયમાં જેતલપુર પધારેલા અને મહારાજ મોલની જગ્યામાં આવ્યા, રંગમોલ, અને ત્યાં ઉતર્યા. પેલા અશ્વ ઉપરથી જ્યારે ઉતર્યા ત્યારે સૌ સંતોને ભેટ્યા. ઘોડેથી ઉતર્યા બધા સંતો મહારાજની આમ રાહ જોતા હતા.
બધાય સંતોને ભેટવાનું કામ પેલા મહારાજે કર્યું. મહારાજને સાધુ બહુ વાલા હતા અને આ સંતોને પણ મહારાજ ભેટે એનાથી બીજું કાંઈ સુખ હતું નહીં. સર્વસ્વ આવી ગયું. બધાય માન અપમાન થયા હોય, ધોકા માર્યા હોય, હા, બધોય થાક ગાયબ. 1000-2000 નું નુકસાન ગયું હોય અને એમાં અબજો રૂપિયા મળી જાય તો ઓલું નુકસાન યાદ આવે કે મારા 1000 રૂપિયા વહી ગયા હતા એમ. અબજો રૂપિયા મળ્યા એટલે ઓલું ક્યાંય વહી ગયું દુઃખ. એમાં મહારાજનું દર્શન એવું, મહારાજ રાજી થઈને જરાય બોલાવે, સામું જુએ, ભેટે, સુખનો એન્ડ. સુખનું કેન્દ્ર જ મહારાજની મૂર્તિ છે. મહારાજ અશ્વેથી ઉતર્યા અને સૌ સંતોને ભેટ્યા. સૌ સંતોને ભેટી રહ્યા પછી આસોપાલવની નીચે જ્યાં પાટ રાખેલી હતી ત્યાં આવીને તેના ઉપર બેઠા. રંગમહોલની નીચે આસોપાલવ હતો, ત્યાં જે છત્રી કરેલી છે ત્યાં પાટ હતી. મહારાજે પાટ ઉપર બેઠા. સારા ઝીણા શ્વેત વસ્ત્ર શ્રીહરિએ અંગ ઉપર પહેર્યા હતા. ઘણો પરસેવો વેળ્યો હતો, ઉનાળો હતો. પછી વિરણવાળાના પંખા લાવ્યા. વિરણવાળા એટલે કંપની છે કોઈ? વિરણવાળા નહીં, એ વિરણ નામનું ઘાસ થાય એનો વાળો, એટલે એના તંતુ હોય, સુગંધી હોય વાળો. આજે પણ એ પૂજામાં ક્યાંક આવતો હોય, એના એ સુગંધી હોય. એટલે એને ભીનો કરી અને પછી પવન નાખે એટલે સુગંધી પવન આવે. એ ઘાસ જ એવું સુગંધી હોય, એને વિરણ વાળો કહે. વિરણવાળાના પંખા મંગાવ્યા, પંખા લાવ્યા. પછી નાથ ભક્ત અને મગાવાતું તો ક્યાં હતું, કોઈ પ્રેમી ભગત લાવ્યા. પછી નાથ ભક્ત અને ઉમાભાઈ બંનેએ પંખાને ભીંજવીને લાવ્યા અને શ્રીહરિની બંને બાજુ ઊભા રહીને ઘણા ઉમંગથી પવન નાખવા લાગ્યા. કેવી મહારાજની સેવા ઉમા ભગત કરે છે જો. આપણે માનસી પૂજામાં ક્યારેક ઉમા ભગત થઈ જાવ, મહારાજની સેવા કરવી. શ્રીહરિ પૂર્વોત્તર દિશા તરફ મુખ રાખીને સુખપૂર્વક બેઠા હતા. તે સમયે ભાઈ રામદાસજી ડભાણથી ત્યાં આવ્યા. પણ ત્યારે મહારાજને વિરણના વાળાથી પવન કોણ નાખતું હતું ભીના કરીને? આ ઉમા ભગત ને નાથજી ભક્ત. મહારાજ ગુપ્તવાસમાં રહ્યા એ સમયે પણ મહારાજની અંગત સેવામાં મહારાજે ઉમાભાઈને પણ રાખેલા. હરિચરિત્રામૃત સાગરમાં આવે કે મહારાજ મોડા ગામ આવ્યા, આપણા દેશનું આવ્યું, અલૈયા મોડા. જેઠ માસના દિવસો હતા. શ્રીહરિએ ભીમ એકાદશી ત્યાં કરી. પછી થોડો સમય ગુપ્ત રહેવાના આશયથી બધા કાઠી હરિભક્તોને રજા આપી, જાઓ ગુપ્ત રહેવું છે. પણ ભેળા કોને રાખ્યા? મુકુંદાનંદ વર્ણી, ઉમાભાઈ અને નાથજીભાઈ. આ ત્રણને જ શ્રીહરિએ સાથે રાખ્યા હતા. શ્રીહરિ જ્યાં જાય ત્યાં તેઓ સાથે રહેતા. 1 મહિનો મહારાજ ગુપ્ત રહ્યા. પણ આ બીજા બધા જાઓ, પણ આ ત્રણેય ભક્તો મહારાજની સાથે. મહારાજ રાજકોટ પધાર્યા. આવ્યા હો મહારાજ અહીંયા. ત્યારે રાત્રે સભા કરી. મહારાજ ઉતરાતા અહીંયા, આજે રેલવે સ્ટેશન પાસે કોઠીમાં છે. લક્ષ્મીબાઈ એ મહારાજના બહુ પ્રેમી ભક્ત હતા.
મારે રાત્રે સભા કરી, અર્ધરાત સુધી વાતો કરી. ત્યારબાદ કેટલાક અંગત ભક્તોને સેવા માટે બોલાવ્યા, જેમાં ઉમાભાઈ પણ હતા. ઉમાભાઈ, સોમલો ખાચર, અલૈયા ખાચર, સુરા ખાચર, નાથજીભાઈ, આ ભક્તોને મહારાજે પછી 12 વાગ્યા પછી મહારાજ પાછા બોલાવ્યા. કંઈક વાતચીત કરી હશે. મહારાજ જાજુ રાજકોટ રોકાણા નથી. પછી સરદાર. આવી રીતે આ ઉમાભાઈ મહારાજની સેવા કરતા પાર્ષદ. ઉત્સવ સમય આ પ્રસંગે હરિભક્તોનો ભીડો હોય ત્યારે તેમને શિસ્તમાં રાખી બધાઈને દર્શન કરાવવા આવી સેવા પણ ઉમાભાઈ કરતા. એમાં બહુ વિવેક જોઈએ. મહારાજને ધક્કો ન લાગી જાય, કોઈ ભગતનું અપમાન ન થઈ જાય, અગાઉથી આમ સાવધાન રહી બધી આમ મહારાજનો રાજીપો મળવો જોઈએ પાછો. નહીતર અવિવેક થાય તો મહારાજ નારાજ થાય. એટલે બહુ વિવેકપૂર્વક હરિભક્તોને સમયો હોય, ભીડો હોય ત્યારે ઉમાભાઈ બધાને શિસ્તમાં રાખી અને દર્શન કરાવવાની સેવા પણ ઉમાભાઈ કરતા. મહારાજે અમદાવાદ મંદિર કરવા મોકલા આનંદાનંદ સ્વામીને, ત્યારે પૈસાનો વહીવટ કરવા માટે ઉમાભાઈને મોકલેલા. લ્યો, વિશ્વાસુ બહુ. એ તો એ વ્યવહાર તો ઓછા ને હોપવાનો હોય. આવી રીતે આ ઉમાભાઈ પાર્ષદ, ઉમા ભગત એ મહારાજના હજુરી પાર્ષદ થઈ સમયની સેવા કરતા, મહારાજનો રાજીપો લેતા. એવા અતિ મહિમાવાળા વિશ્વાસુ મહારાજના હજુરી પાર્ષદ એ કણભા ગામના હતા. અને આ ઉમા ભગતે મહારાજની એવી સેવા કરી. અને એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્યયોગી ભક્તોમાં, એટલે ત્યાગી હતા, બધું ત્યાગ કરીને મહારાજની સેવામાં આવી ગયેલા એવા ઉમા ભક્ત એ બહુ ગુણવાળા હતા, અતિ મહિમાવાળા હતા અને મહારાજની ખૂબ સેવા કરી. એમને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં યાદ કર્યા. એ ઉમા ભક્તના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.